सम्रादित्य महाकथा ભાગ 1 પાર્ટ 16। દિવસની 2 ઘટિકા બાકી હતી। મહારાજા રાજમહેલમાં પાછા આવી ગયા હતા। સૂર્યાસ્ત પહેલા એમણે ભોજન કરી લેવાનું હતું। નાથ, ભોજન માટે પધારો। રાણી વસંતસેનાએ સ્વયં આજે રસોઈ બનાવી હતી। ભોજનની પૂર્વ તૈયારી કરી હતી। મહારાજાના ખંડમાં આવીને તેણે ભોજન માટે નિમંત્રણ આપ્યું। આજથી હવે રાત્રિ ભોજનનો ત્યાગ છે। બહુ મોટા પાપનો ત્યાગ થઈ ગયો, રાજાએ આનંદ વ્યક્ત કર્યો। રાણીની સાથે તેઓ ભોજન માટે ગયા। રાજાને ભોજન પીરસીને રાણી પણ ભોજન કરવા બેસી ગઈ। દેવી, તમે પણ શું રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો? નાથ, મારે તો આપના પગલે પગલે ચાલવાનું છે, પરંતુ આપ એવું લાંબુ પગલું ના ભરતા કે હું એવું પગલું ના ભરી શકું। આપ તો પરાક્રમી છો, લાંબી છલાંગ પણ મારી દો, મારું ગજું નહીં છલાંગ મારવાનું। મહારાજા હસી પડ્યા। તમે મારા પગલે પગલે ચાલવાના છો તો મારે તમારો વિચાર કરીને જ પગલાં ભરવા પડશે ને દેવી? આજ દિન સુધી આપે મારો વિચાર કર્યો જ છે, હવે પણ કરશો જ એવો મારો વિશ્વાસ છે। ભવિષ્યમાં એને જે વાત કરવાની છે તેની પૂર્વ ભૂમિકા રાણીએ બાંધવા માંડી। નાથ, આજે આપણે સૂર્યાસ્ત પછી કુમુદિની ઉદ્યાનમાં જઈએ તો? રાણીએ પ્રસ્તાવ મૂક્યો। ભલે, હું રથ તૈયાર કરવા દ્વારપાલને કહી દઉં છું। આ નિમિત્તે નગરનું અવલોકન પણ થઈ જશે। મહારાજા એમના ખંડમાં ચાલ્યા ગયા। રાણી શણગાર સજવા અરીસા ભવનમાં ચાલી ગઈ। વસંત સેનાના મનમાં છેલ્લા કેટલાક દિવસોથી, જ્યારથી વસંતપુર ગઈ હતી ત્યારથી એક વિચાર ઘુમરાયા કરતો હતો। મહારાજા તપોવન અને તપસ્વીઓ તરફ ઢળતા જાય છે। એમના માતા પિતાની પણ એવી જ પ્રેરણાઓ મળેલી છે, એ પણ તપોવનવાસી બનેલા છે। આ પણ એ વિચારોમાં ન બંધાઈ જાય તો સારું, પરંતુ વસંતપુરમાં તેની ગર્ભાવસ્થામાં છેલ્લા મહિનાઓ હતા, એટલે આમે હરવા ફરવાની અને આમોદ પ્રમાદ કરવાની તેને દૂર રહેવાનું હતું। પરંતુ વસંતપુરથી ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરમાં આવતાની સાથે જ મહારાજાએ જે રીતે આચાર્ય વિજયસેન તરફ ખેંચાઈ ગયા હતા, ભાવુકતાના પ્રવાહમાં વહી ગયા હતા, તે વસંત સેનાને ખટકતું હતું। એટલે એ તીવ્ર પ્રેમના બંધનમાં ગુણસેનને જકડી રાખવા તત્પર બની હતી। એણે આજે ગુણસેનને ગમતા સુંદર વસ્ત્રો પહેર્યા, ગુણસેનને ગમતા અલંકારો પહેર્યા, ગુણસેનને ગમતી કેસ સજ્જા કરી। રાજા રાણી રથમાં બેઠા। રથ નગરના રાજમાર્ગો પર દોડવા લાગ્યો। પ્રજાજનો હર્ષિત બન્યા, મહારાજાનું અભિવાદન કરવા લાગ્યા। મહારાજાની દ્રષ્ટિ નગર અને નગરજનો પર મંડારાયેલી હતી। જ્યારે રથ નગરની બહાર નીકળ્યો અને કુમુદિની ઉદ્યાન તરફ દોડવા માંડ્યો, ત્યારે ગુણસેને વસંત સેના સામે જોયું। એની સૌંદર્યસભર દેહલતા જોઈ, એમના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ। વસંત સેના પણ મને અને મારા શૃંગારને જોઈને પ્રસન્ન થયા છે એમ જાણીને આનંદિત થઈ। મહારાજાએ કહ્યું, દેવી, આ રીતે આપણે ઘણા મહિનાઓ પછી ઉદ્યાનમાં વિહાર કરવા જઈ રહ્યા છીએ, નહીં? સાચી વાત છે આપની, 2 વર્ષથી પણ વધારે સમય વીતી ગયો। એ સમયમાં આપણે વસંતપુર જઈ આવ્યા ને? જે ભાવનાથી અને જે ઉદ્દેશથી ગયા હતા વસંતપુર, એ ઉદ્દેશ સિદ્ધ ના થયો, એ ભાવના ફલીભૂત ના થઈ, પરંતુ પુત્રરત્નની ત્યાં પ્રાપ્તિ થઈ। રાજા રાણી હસી પડ્યા। રથ ઉદ્યાનમાં પ્રવેશ્યો। ઉદ્યાનમાં રથને ઊભો રાખી રાજા રાણી રથમાંથી ઉતરી ગયા। ઉદ્યાનના પ્રવેશ દ્વારે સશસ્ત્ર સૈનિકો ગોઠવાઈ ગયા। એક નિયમ હતો કે ઉદ્યાનમાં જ્યારે રાજા રાણી હોય ત્યારે બીજા કોઈ જ પ્રજાજનો ઉદ્યાનમાં જઈ ન શકે, રાજપુરુષો પણ તેમાં પ્રવેશી ના શકે। ભૂરું ભૂરું આકાશ, ઊંચા ઊંચા ઘટાદાર વૃક્ષો, રંગબેરંગી સુગંધી પુષ્પોના છોડ, રમણીય લતા મંડપો, કૂદતા નાચતા મૃગવંદો, કલરવ કરતા વિવિધ પક્ષીઓ, ખળખળ વહેતી ઝરણાઓ, ન કોઈ કોલાહલ
ન કોઈ શોરબકોર, ન કોઈ મારામારી, ના કોઈ ધાંધલ. નીરવ શાંતિ, પ્રસન્નતા અને આહ્લાદકતા. રાજા રાણી આનંદ વિભોર થઈ ગયા. એક નયનરમ્ય લતા મંડપમાં જઈને બેઠા. થોડો સમય મૌન રહી ગુણસેને કહ્યું, અહીં બધું સુંદર છે, આહ્લાદક છે. એક વસ્તુ ખૂટે છે. શું ખૂટે છે સ્વામીનાથ? પરમાત્માનું મંદિર. ઓહો, સાચી વાત છે આપની. મંદિર હોય તો સોનામાં સુગંધ ભળે. રાણીએ રાજી થઈને કહ્યું. ગુણસેને રાણીની વાત સુધારી. સોનામાં સુગંધ નહીં, સુગંધમાં સોનું ભળે. સુગંધ તો છે જ અહીં. વસંતસેના ખડખડાટ હસી પડી. મહારાજાએ કહ્યું, મારે ભૌતિકતા સાથે આધ્યાત્મિકતાને જોડવી છે. મનુષ્ય માત્ર ભૌતિક સુખોમાં જ રાંચે માચે નહીં, સાથે સાથે આત્મા, મહાત્મા અને પરમાત્માનો પણ ચાહક બને. એ અતિ આવશ્યક છે. હું આત્મા છું. હું શાશ્વત, અખંડ ને અવિનાશી આત્મા છું. અનાદિકાળથી આ સંસારમાં ભક્તિને દુઃખ પામ્યો છું. હવે ભવભ્રમણથી મારે મુક્ત થવું છે. મારા પરમાત્મા સ્વરૂપને મારે પામવું છે. એ માટે મહાત્માઓની જ શરણાગતિ લેવી જોઈએ. અહો, આચાર્ય વિજયસેન કેવા જ્ઞાની મહાત્મા છે. એમણે મારી મોહ નિંદ્રા ઉડાવી દીધી, મારી જ્ઞાન દૃષ્ટિ ખોલી નાખી. દેવી, વસંતપુરનું તપોવન મને ગમતું હતું. ત્યાંના કુલપતિ આર્ય કૌંડિન્ય મને ગમતા હતા. પરંતુ આ આચાર્ય દેવની તો વાત જ ન્યારી છે. મોક્ષની કેવી સ્પષ્ટ, સુરેખ અને વાસ્તવિક કલ્પના આપી. મોક્ષ માર્ગનું કેવું સુંદર માર્ગદર્શન આપ્યું. એક ગૃહસ્થ ગૃહવાસમાં રહીને પણ મોક્ષ માર્ગની આરાધના કરી શકે તે માટે કેવો સરળ ગૃહસ્થ ધર્મ બતાવ્યો. શું આચાર્ય વિજયસેને ગૃહસ્થ ધર્મ બતાવ્યો? રાણીના હૃદયમાં કંઈક ઢાઢક વળી. હા, 12 વ્રતમય વિશિષ્ટ ગૃહસ્થ ધર્મ બતાવ્યો. નિરપરાધી કોઈ ત્રસ જીવને જાણી બૂજીને મારવો નહીં. કોઈનું મોત થઈ જાય તેવું અસત્ય બોલવું નહીં. ચોરી કરવી નહીં. પરસ્ત્રીનો ત્યાગ કરવો. સ્વપત્નીમાં સંતોષ રાખવો. સ્થાવર જંગમ સંપત્તિની મર્યાદા બાંધવી વગેરે વ્રતો તેમણે બતાવ્યા. અદ્ભુત! રાજા પ્રજા સહુના માટે અતિ ઉપકારક. મહારાજા, શું સ્ત્રીઓ પણ આવા વ્રતો લઈ શકે? કેમ નહીં? સ્ત્રીઓ પણ વ્રતો અને મહાવ્રતો લઈ શકે છે, પાળી શકે છે અને મુક્તિ પામી શકે છે. રાણી વિચારમાં ડૂબી. આકાશમાં ચંદ્રોદય થયો હતો. આખું ઉદ્યાન ચાંદનીમાં સ્નાન કરી રહ્યું હતું. વાતાવરણ અતિ આહ્લાદક બની ગયું હતું. મહારાજા ગુણસેન નિસર્ગના સૌંદર્યનું પાન કરવા લાગ્યા. વિચારોમાં ડૂબેલી વસંતસેના સામે જોઈ ગુણસેને સસ્મિત કહ્યું, વસન્ના. સ્વામીનાથ. રાણી વિચારોમાંથી જાગી. બહુ ઊંડા વિચારોમાં ડૂબી ગઈ. આપની વાતોના વિચારોમાં ડૂબી ગઈ. કેવા વિચારો કર્યા? આચાર્ય દેવે જે અણુવ્રતો બતાવ્યા તે અણુવ્રતોનો સમગ્ર રાજ્યમાં ઢંઢેરો પીટાવી દીધો હોય તો, અને જે કોઈ સ્ત્રી પુરુષ આ વ્રતો પાળે તેને રાજ્ય તરફથી સન્માનિત કરવામાં આવે તો પ્રજાનું જીવન કેટલું સારું બને. રાજ્યમાં સ્વર્ગ ઉતરી આવે. વસંતા, કેવી સારી યોજના તું ઘડી શકે છે. પ્રજાના હિતના વિચારો કરીને તું મારું મહારાણી પદ શોભાવી રહી છે. ના રે ના, એવી કોઈ યોજના બનાવતા મને નથી આવડતી. હું તો આપના સુખનો વિચાર કરતી રહું એટલે બસ. બીજું વિચારનારા તો આપ બેઠા જ છો. એ વિચાર તો તારા હૈયામાં સતત રમ્યા જ કરે છે. તારો અપાર પ્રેમ પામીને ખરેખર હું ધન્ય બન્યો છું. ચંદ્રના પ્રકાશમાં રાણીના સ્મિતોજ્જવલ મુખને જોતા રાજાએ પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યો. અને પ્રાણનાથ, આપને પામીને હું કેવી કૃતાર્થ બની છું.
એ વાત કહેવાનો મારી પાસે શબ્દો નથી. શત્રુનું દમન કરવા માટે આપ વજ્ર જેવા કઠોર બની શકો છો, તેવી રીતે મેં આપને કમલ કરતાંય વધારે કોમળ અનુભવ્યા છે. દુશ્મનના માટે આપ વૈશાખના આગ વરસાવતા સૂર્ય બની શકો છો, તેવી રીતે મેં આપને ચંદ્ર કરતાં પણ અધિક સૌમ્ય અને શીતળ અનુભવ્યા છે. વર્ષોથી જ્યારથી હું આપને વરી છું ત્યારથી નિરંતર આપનો અગાધ પ્રેમ પામી છું. બોલતા બોલતા વસંત સેનાનું વદન લાલ થઈ ગયું. દેવી, સ્વામીનાથ, મને લાગે છે ઘણીવાર કે નર્યા સુખના સરોવરમાં હું તરી રહ્યો છું. મને કોઈ દુઃખ નથી, પરંતુ જ્યાં અગ્નિશર્માનો વિચાર આવી જાય છે મારું મન વિષાદથી ભરાઈ જાય છે. નાથ, હવે અગ્નિશર્માને ભૂલાઈ જશે, એ તપોવન પણ ભૂલાઈ જશે, કારણ કે આપને મહાન જ્ઞાની આચાર્ય શ્રી વિજયસેન મળ્યા છે ને. કેવું એમનું મહાન વ્યક્તિત્વ છે, કેવી એમની અપાર કરુણા છે, કેવી મધુર અને ગંભીર એમની વાણી છે. તારી વાત સાવ સાચી છે. એ મહાન ચારિત્રવંત આચાર્યના સાનિધ્યમાં તો હું પરમ શાંતિ અનુભવું છું. ત્યાં મનમાં કોઈ વિષાદ ટકતો નથી, કોઈ ચિંતા, વ્યથા કે વેદના સતાવતી નથી. ત્યાં મને 2 દિવસમાં ક્યારેય અગ્નિશર્માની સ્મૃતિ આવી નથી. એટલે જ કહું છું કે એ અગ્નિશર્મા ભૂલાઈ જશે. આચાર્ય શ્રી વિજયસેન આપના મન પર છવાઈ જશે. પણ મને એક ભય સતાવે છે. રાણીએ અવસર પામીને પોતાના કહેવાની વાતની પ્રસ્તાવના કરી દીધી. તને ભય સતાવે છે? શાનો ભય? કોનો ભય? આપનો. મારો ભય? હાજી. કેવો ભય? જેમ આપ અગ્નિશર્માને ભૂલી જશો એમ મને પણ નહીં ભૂલી જાઓ ને. આ આચાર્યદેવ જેમ દ્વેષના પાત્રને ભૂલાવી દે છે તેવા છે, તેમ રાગના પાત્રને પણ ભૂલાવી દે તેવા છે. પરંતુ નાથ, મને આપ વચન આપો કે આપ મારો ક્યારેય ત્યાગ નહીં કરો, મને ક્યારેય ભૂલી નહીં જાઓ. રાણીની આંખો ભીની થઈ ગઈ. તે સરકીને મહારાજાની લગોલગ આવી ગઈ. મહારાજા ગુણસેન ઊંડા વિચારમાં પડી ગયા. વસંતસેના મૌન થઈ ગઈ. વાદળોથી મુક્ત ચંદ્રને જોવા લાગી. સંયોગ અને વિયોગ એક નિયતિ છે દેવી. જેનો સંયોગ તેનો વિયોગ. કોણ કોનો ત્યાગ કરશે કોણ જાણે છે દેવી? સર્વજ્ઞ જાણે છે. તું ને હું નથી જાણતા. કેવી રીતે વચનબદ્ધ થાવું કે હું તને ક્યારેય છોડીને નહીં જાઉં? મેં મૃત્યુ પર ક્યાં વિજય મેળવ્યો છે? ગમે ત્યાંથી ને ગમે ત્યારે મૃત્યુ ઉપાડી જઈ શકે છે. મને ઉપાડી જાય, તને ઉપાડી જાય, હું તને ઋતિ કકળતી છોડીને કાળનો કવલ બની જાઉં. મને છોડીને તું મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય. આ સંસાર છે દેવી. સંસારમાં આવું બધું બની જ. રહી વાત યાદ રાખવાની ને ભૂલવવાની, તને ભૂલવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તું યાદ રહેવાની જ છે. તે મારા પર એક બહુ મોટો ઉપકાર કર્યો છે. ખોટી વાત. મેં કોઈ જ ઉપકાર નથી કર્યો. કર્યો છે દેવી. તે મને, મારા મનને એટલું સંતુષ્ટ રાખ્યું છે, એટલો બધો પ્રેમ આપી રહી છે કે મારું મન ક્યારેય પરસ્ત્રી તરફ ગયું નથી. મનથી પણ મેં પરસ્ત્રી ગમનનો વિચાર કર્યો નથી. મનમાં એવો વિચાર આવ્યો જ નથી. તે મને બહુ મોટા પાપથી બચાવી લીધો છે. આ શું નાનો ઉપકાર છે? બહુ મોટો ઉપકાર છે. જે સ્ત્રી પોતાના પતિના તન મનને સંતુષ્ટ, તૃપ્ત રાખે છે, પ્રસન્ન રાખે છે, તે સ્ત્રી એના પતિને પરસ્ત્રી તરફ નજર કરવા દેતી નથી, વિચાર પણ કરવા દેતી નથી. પતિવ્રતા સ્ત્રીનો આ મહાન ઉપકાર હોય છે. વસંતસેના પાસે પ્રત્યુત્તર ન હતો. તે શરમાઈ ગઈ. તેનું મસ્તક શરમથી ઢળી ગયું. પતિના ઉત્સંગમાં. દેવી, રાણીએ મસ્તક ઊંચું કરીને ભરી ભરી આંખે ગુણસેન સામે જોયું. તારો ને મારો પ્રેમ અખંડ રહેશે.
પ્રેમના રૂપમાં પરિવર્તન આવી શકે. પ્રેમ ખંડિત નહીં થાય. રાગથી અશુદ્ધ બનેલો પ્રેમ જ્ઞાનથી વિશુદ્ધ બની શકશે, પરંતુ અજ્ઞાનથી ખંડિત નહીં થાય. એટલે મને આપની વાત સમજાણી નહીં. સ્ત્રી પુરુષના સંબંધમાં માત્ર દેહનું, શરીરનું જ આકર્ષણ હોય તે પ્રેમ સંબંધ ક્યારેક તૂટી જ જાય, પરંતુ જો એ પ્રેમ સંબંધમાં એકબીજાના આત્માનું આકર્ષણ હોય તો એ સંબંધ ક્યારેય તૂટે નહીં, અખંડ અને અવિચ્છિન્ન રહે. એ સંબંધ આત્માનું આકર્ષણ જ્ઞાનથી જ થાય. જ્ઞાનથી જ આત્મા ઓળખાય. જ્ઞાનથી જ આત્મદર્શન થાય. આત્મદ્રષ્ટાનો પ્રેમ વિશુદ્ધ હોય છે. શું પછી શારીરિક સંબંધ નથી રહેતો? રહે, પરંતુ આસક્તિ વિનાનો. આવેગ હોય, આસક્તિ ના હોય. પરંતુ એકને આસક્તિ હોય અને બીજાને ના હોય તો એનાથી સંબંધને આંચ નથી આવતી. આસક્તિ, અનાસક્તિ આંતરિક ગુણ દોષ છે. શારીરિક સંબંધ બાહ્ય ક્રિયા છે. અંદરથી વિરક્ત મનુષ્ય બહારથી રાગની ક્રિયા કરી શકે છે. રાગીની અને વિરાગીની બાહ્ય ક્રિયાઓ સમાન હોય છે. રાણીને પ્રેમનું તત્વજ્ઞાન થોડું થોડું સમજાણું. રાજા તરફથી એ થોડી આશ્વસ્ત પણ થઈ. છતાં તેને ગુણસેનના હૃદયનો તાગ લેવા પૂછ્યું, નાથ, હૃદયમાં વૈરાગ્ય પ્રગટ્યા પછી એ ત્યાગ માટે જીવને પ્રેરિત ન કરે? કરે પણ ખરા અને ન પણ કરે. રાગ અને વૈરાગ્ય બંને ભાવો હૃદયમાં સાથે રહે. રાગ ઉપર વૈરાગ્ય અનુશાસન કરતો હોય છે, છતાં રાગ એની મર્યાદામાં એનું કામ કરતો રહેતો હોય છે. વૈરાગ્ય વૈશ્વિક સુખો પ્રત્યેનું જીવન આકર્ષણ ઘટાડતું રહે છે. વૈશ્વિક સુખોના ઉપભોગમાં આસક્તિનું પ્રમાણ ઘટાડતું રહે છે. જ્યારે વૈરાગ્ય તીવ્ર બને છે ત્યારે એ સુખોનો સર્વથા ત્યાગ કરવા જીવને ઉશ્કેરે છે. જો આત્માનું વીર્ય ઉલ્લસિત થઈ જાય તો ત્યાગ કરીને એ સંન્યાસ ગ્રહણ કરી લે. રાજા રાણી લતા મંડપમાંથી બહાર નીકળ્યા. ધીરે ધીરે ચાલતા તેઓ ઉદ્યાનના દ્વાર પાસે આવ્યા. રથ ઊભો હતો. સારથીએ અશ્વને પંપાળ્યા. રાજા રાણી રથમાં બેઠા અને રથ નગર તરફ દોડવા લાગ્યો. પાછળ સશસ્ત્ર ઘોડેસવારોના ઘોડા દોડવા લાગ્યા. ગુણસેને કહ્યું, દેવી, આજે તો આપણે વધુ સમય તત્વચર્ચામાં જ પસાર કર્યો, નહીં? તત્વચર્ચામાં આજે મને સર્વપ્રથમ આનંદનો અનુભવ થયો. બહુ સારું થયું. તમને તત્વચર્ચામાં આનંદ થાય તે મારા માટે લાભકારી છે. એ કેવી રીતે, નાથ? કારણ કે આચાર્યદેવ પાસેથી આવ્યા પછી તેઓની પાસે જે સાંભળ્યું હશે તેની વાતો તમારી સાથે હું મુક્ત મનથી કરી શકીશ. અને બીજો લાભ એ થશે કે અર્થ વિનાની વાતોમાં સમય બગડશે નહીં. એટલે હવે મારે બીજી ઘર સંસારની, આપણા પરિવારની વાતો નહીં કરવાની દેવી, પરંતુ કામની વાતો, આવશ્યક વાતો. અને તમે જે વાતો કરશો એ મને ગમશે જ. તમારા હૃદયની વાતો મને કરવાની. રાજમહેલના દ્વારે રથ ઊભો રહી ગયો. દીપકોથી રાજમહેલ ઝગમગી રહ્યું હતું. રથમાંથી ઉતરી રાજા રાણીએ મહેલમાં પ્રવેશ કર્યો. સંગીતકારોએ વીણા અને મૃદંગના સુરો વહેતા કર્યા.